ગુજરાત લોકસભા 2024ની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે અને ત્યારે કચ્છ લોકસભા સીટ પરથી ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય વિજય થયો છે। વિનોદ ચાવડા 2,87,000 મતોથી જીત થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર નીતિશ લાલનને હરાવી અને તેઓએ જીત મેળવી છે। તો આ જીત બાદ વિનોદ ચાવડાએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, સાથે જ આવનાર 5 વર્ષમાં વિકાસના કામો કરવાનો વાયદો પણ કર્યો હતો। મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા સૌ કાર્યકર્તાઓ બૂથ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું। આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી મતદારોનો આભાર માનું છું અને